ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શ્રી બીબી એન્ડ પીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 13મું આપણે શા માટે માંદા પડીએ છીએ તેના વિશે આપણે અને અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે સ્વાસ્થ્ય લથડવું એટલે કે આપણું સ્વાસ્થ્ય કેવી રીતે ખરાબ થાય છે. તો કે રોગના લક્ષણો દેખાય છે તો તેના કારણે આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. પછી આપણે રોગ તો કે બે પ્રકારના રોગ હતા, એક તીવ્ર રોગ અને હઠીલા રોગ. તો તીવ્ર રોગને લીધે આપણા શરીરમાં કેવી અસરો થાય છે અને હઠીલા રોગને લીધે કેવી અસરો થાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રોગના આંતરિક અને બાહ્ય કારણો વિસ્તૃત રીતે જણાવો. તો મનુષ્યનું સ્વાસ્થ્ય વિવિધ કારણોથી જોખમાય છે અને રોગ થાય છે. તો કે રોગ થવાના કેટલાક કારણો નીચે મુજબ છે, બરાબર. એટલે કે રોગ થવાના બે પ્રકારના કારણો હોય, એક આંતરિક કારણ પણ હોય અને એક બાહ્ય કારણ પણ હોય. તો પહેલાં આપણે આંતરિક કારણો જોઈએ, જેમ કે હૃદય, મૂત્રપિંડ, યકૃત વગેરે શરીરના વિવિધ અંગોના કાર્યમાં સર્જાતી અનિયમિતતા. આપણે આના અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે મૂત્રપિંડ છે તો કે તે રુધિર છે તો કે તે રુધિરના ગાળણની ક્રિયા કરે છે, કે જેમાં આપણા શરીરમાં જે નકામા ઉત્સર્ગ પદાર્થો છે તો કે તે મૂત્રપિંડમાં રુધિર ગળાશે ત્યારે તે ઉત્સર્ગ પદાર્થો તેમાંથી દૂર થાય છે રુધિરમાંથી. તો મૂત્રપિંડ હવે વ્યવસ્થિત રીતે કામ નહીં કરે. હૃદય છે તો કે તે ધબકવાનું વ્યવસ્થિત કામ નહીં કરે. તો એને કારણે જે આપણા અંગો છે આ તે કાર્ય કરે છે તો કે તેમાં શું આવે છે? અનિયમિતતા આવે છે. એટલે આનુવંશિક વિકૃતિ એટલે કે કોઈને આનુવંશિક વિકૃતિ એટલે કે ખામી, કે કોઈને વારસા દર વારસા એટલે કે પેઢી દર પેઢી તે ખામી છે તો કે તેના પિતૃઓ તરફથી મળેલી હોય, બરાબર, એવી રીતે આવતી હોય તો તેને શું કહેવાશે? આનુવંશિક ખામી, કે જે તેના પેઢી દર પેઢી દરેક વ્યક્તિમાં તે ખામી જોવા મળતી હોય. ત્યારબાદ અંતઃસ્રાવોનું અસંતુલન, બરાબર. આપણા શરીરમાં અલગ અલગ ગ્રંથિઓ આવેલી હોય છે કે જેમાંથી અંતઃસ્રાવોનું સંતુલન થતું હોય છે, જેના વિશે આપણે 10મા ધોરણમાં વધારે વ્યવસ્થિત રીતે આવે છે કે કઈ ગ્રંથિમાંથી કયા અંતઃસ્રાવનું સ્રાવ થાય છે. જેમ કે પિટ્યુટરી ગ્રંથિ છે તેમાંથી ગ્રોથ હોર્મોનનું સ્રાવ થાય છે, બરાબર. પછી ઇન્સ્યુલિનનો સ્રાવ થતો હોય છે. એવી રીતે અલગ અલગ બધા અંતઃસ્રાવો છે તો કે તેનું સંતુલન હોય જેના લીધે આપણે આખા શરીરનું સંતુલન જળવાઈ રહેતું હોય છે. પરંતુ જો હવે આ અંતઃસ્રાવો છે તો કે તેનું જ સંતુલન નહીં જળવાય તો તેને લીધે આપણા શરીરમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળશે. એટલે કે અંતઃસ્રાવનું અસંતુલન હોય તેના લીધે પણ આપણને રોગ થવાના ચાન્સીસ છે. પછી પ્રતિકાર તંત્રની અસામાન્ય ક્રિયાશીલતા, એટલે કે આપણું પ્રતિકાર તંત્ર છે, બરાબર, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે તો કે ઇમ્યુનિટી આપણી ઓછી હોય, કે આપણે કોઈ વસ્તુની એલર્જી હોય કે એ વસ્તુ છે કે તો તેના સામે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે તો કે તે વધારે વ્યવસ્થિત રીતે ક્રિયાશીલ ન હોય, બરાબર. તો તેના લીધે શું થશે? તો એ આપણને એક પ્રકારનો રોગ જેવું જ આપણે ગણી શકાય કે કોઈ એક પ્રકારની એલર્જી છે તો તેના સામે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે તો કે તેટલું ક્રિયાશીલ હોતું નથી. તો આ બધા હતા આંતરિક કારણો. હવે ત્યારબાદ જોઈએ તો કે બાહ્ય કારણો. તો કે કેટલાક રોગો બહારથી શરીરમાં પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે, બરાબર. કે આ બધા આંતરિક રોગો માટેના કારણ હતા, પરંતુ બાહ્ય પણ એવા ઘટકો હોય છે કે જે આપણા શરીરમાં બહારથી આપણા શરીરમાં અંદર દાખલ થાય છે જેને લીધે આપણને રોગ થતા હોય છે. તો કે અસમતોલ આહાર કે અપૂરતું પોષણ, જેમ કે આપણે કોઈ વાસી ખોરાક ખાઈએ છીએ અથવા તો કે અપૂરતું પોષણ મળે એવા પદાર્થ આપણે ખાઈએ છીએ કે જેનાથી આપણને કોઈ પોષક દ્રવ્ય છે કે જેની આપણા શરીરમાં કમી વર્તાતી હોય તો તેને લીધે પણ આપણને રોગ થતા હોય છે. રોગકારક સજીવો જેવા કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિનો શરીરમાં પ્રવેશ, કે આ બધા રોગકારક સજીવ છે આપણને ઘણા રોગ એવા હોય છે કે જે વાયરસથી થતા હોય, બેક્ટેરિયાથી થતા હોય, ફૂગ, પ્રજીવ, કૃમિ આ બધા જ છે કે જે રોગકારક સજીવો છે કે જે આપણા શરીરમાં પ્રવેશે તો પણ આપણને રોગ થતા હોય છે. પછી ત્યારબાદ પર્યાવરણીય પ્રદૂષકો, તો કે તમાકુ, દારૂ, નશાકારક દ્રવ્યો જેવી ખોટી આદતો, કે આ બધાને લીધે શું થાય છે? તો કે કેન્સર થાય છે, બરાબર. પછી ફેફસાનો પ્રોબ્લેમ થાય છે, ક્ષય જેવી બીમારીઓ થતી હોય છે. તો આ બધા બાહ્ય કારણો છે કે જે ઘટકો છે આપણા શરીરમાં પ્રવેશશે તો તેના કારણે આપણને રોગ થતા હોય છે. પછી ત્યારબાદ સમજાવો તો કે રોગો માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોઈ શકે છે. તો કે રોગ થવાના કારણોમાં એક કારણ સ્વાસ્થ્ય સારું ન હોવું તે છે. દાખલા તરીકે કોઈ બાળક વધુ પડતા ઝાડાથી પીડાય છે, એટલે કે કોઈ એક કારણ હોય તો કે તેનાથી પણ આપણું સ્વાસ્થ્ય
ખરાબ બની શકે છે કે કોઈ એક કારણ છે, જેમ કે માથું દુખે છે તો તેના કારણે આપણને તાવ આવી શકે છે, શરદી થઈ શકે છે. તો એક કારણ છે તેના લીધે પણ આપણું સ્વાસ્થ્ય સારું ન હોય, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તો કે આ રોગ માટેનું પ્રાથમિક કારણ વાયરસનો ચેપ છે અને આ વાયરસના ચેપનો સ્ત્રોત પીવાનું પ્રદૂષિત પાણી છે. બરાબર. તો અહીંયા જે બાળકને ડાયરિયા થયા છે તો કે તેનું કારણ શું છે? તો કે તેનું કારણ એ છે કે તેને એક પ્રકારનો વાયરસનો ચેપ લાગ્યો છે. હવે તે વાયરસ એના શરીરમાં દાખલ ક્યાંથી થયો? તો કે પ્રદૂષિત પાણી પીધું, તો કે પ્રદૂષિત પાણીમાં રહેલો વાયરસ તે તેના શરીરમાં બહારથી દાખલ થાય છે, જેને લીધે તેને બીમારી થાય છે. પરંતુ આવું પ્રદૂષિત પાણી પીનાર બધા બાળકોને ઝાડા થતા નથી, પરંતુ કોઈ એક બાળકને જ થાય છે. તો કે આ માટે એવું કહી શકાય કે અન્ય બાળકોની સરખામણીમાં આ બાળકની રોગપ્રતિકારક શક્તિ કેવી છે? નબળી છે, જેથી તેમાં રોગનું જોખમ જોવા મળે છે. બધા બાળકોએ એ પાણી પીધું હતું તેમ છતાં બધા બાળકોને બીમારી નથી થતી, પરંતુ કોઈ એક બે વ્યક્તિને જ થાય છે. તો તેના પરથી આપણે એમ કહી શકીએ કે એક બે વ્યક્તિ છે તો કે તેની રોગપ્રતિકારક શક્તિ કેવી છે? નબળી છે, કે તે ઝડપથી તેને કોઈ રોગ છે તો કે તે પકડી લે છે અને ફટાફટ તે બીમાર પડી જાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ આનુવંશિક ખામી કે અપૂરતું પોષણ હોઈ શકે, કે જેમાંથી તમને બધા પોષક દ્રવ્યો નથી મળતા તેવું અપૂરતું પોષણ તમે લેતા હોય તો તેના લીધે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોઈ શકે, તેનાથી તમને ઝડપથી રોગ થઈ જતા હોય, અથવા તો કે કોઈ આનુવંશિક ખામી હોય, બરાબર, તેને કારણે પણ તમને કોઈ રોગો છે તો કે તે ઝડપથી થઈ જતા હોય છે, તેના કારણે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોઈ શકે. માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી, પણ તે રોગોના કારણમાં સહભાગી છે. આ ઉપરાંત બાળકનો પરિવાર નિવાસ કરતો હોય તે નબળી સુવિધાઓ હોવાના કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય. આ રીતે ગરીબી અને સુવિધાઓના અભાવને કારણે બાળક બીમાર થાય છે. આમ પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે રોગો થાય છે, અને વિવિધ પ્રકારના રોગો થવાના એક કરતાં વધારે કારણો હોઈ શકે છે. કે આપણને ઘણા બધા કારણો હોય ત્યારે આપણને એક રોગ આપણે છે તો કે તેને આઈડેન્ટિફાય કરતા હોઈએ છીએ. જેમ કે આપણે ખાલી માથું દુખે છે તો આપણે એના પરથી એમ ના કહી શકીએ કે મને શરદી થશે, બરાબર. માથું દુખે છે તો તેના માટે બીજા ઘણા પણ એવા રોગો હોઈ શકે કે જેનું એક ચિહ્ન તરીકે હોય કે આ રોગ થાય તો કે તેમાં માથું દુખે, બરાબર. તો એવી રીતે આપણે કોઈ એક રોગને કારણે આપણે એમ ના એક કારણને લીધે આપણે એમ ના કહી શકીએ કે મને આ જ રોગ થયો છે. તો કે વિવિધ પ્રકારના રોગો થવાના એક કરતાં પણ વધારે કારણો હોઈ શકે છે. ત્યારબાદ રોગોના ફેલાવવાના આધારે રોગોના પ્રકારો સમજાવો. તો કે સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો. તો કે આવા રોગો થવાનું કારણ વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવો, પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને ફૂગ જેવા રોગકારક સજીવો છે. આ પૃથુકૃમિ અને સૂત્રકૃમિ આપણે આના અગાઉના ચેપ્ટરમાં જ જોઈ ગયા કે તેમાં જે સજીવો રહેલા છે તો કે જે આપણા શરીરમાં દાખલ થાય છે, જેને લીધે આપણને રોગો થાય છે. તો રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવતી તંદુરસ્ત વ્યક્તિ આવા રોગોના ભોગ બની શકે છે. જેમ કે કોઈ વ્યક્તિને શરદી થઈ છે, બરાબર, હવે તે છીંક ખાય છે તો તે છીંક ખાય છે ત્યારે આડો રૂમાલ કે હાથ કે કંઈ યુઝ નથી કરતું, કે આડો રૂમાલ કે એવું કંઈ નથી રાખતું, તો તેને લીધે તેના બેક્ટેરિયા અથવા તો કે તેના વાયરસ છે તે શું થશે? વાતાવરણમાં ફેલાશે, અને તેની બાજુમાં અથવા કે જેના સંપર્કમાં બીજો કોઈ તંદુરસ્ત વ્યક્તિ આવશે તો શું થશે કે તે તંદુરસ્ત વ્યક્તિને પણ તે ચેપ લાગશે. તો કે ચેપી રોગનો ફેલાવો ઝડપી હોય છે. ચેપી રોગો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શારીરિક સંપર્ક, હવા, પાણી, ખોરાક, કીટકો વગેરે કારકો દ્વારા પ્રસરે છે. તો કે ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, મરડો, કમળો, ટાઇફોઇડ, ક્ષય વગેરે ચેપી રોગો છે. પછી ત્યારબાદ જોઈએ તો કે બિનચેપી રોગો. તો કે આવા રોગો થવાનું કારણ રોગકારક સજીવ નથી, પરંતુ જનીનિક અનિયમિતતા, મેદસ્વીતા, કસરતનો અભાવ, કુપોષણ કે વારસાગત કારણ હોય છે. કે ઘણા લોકોને જનીનમાં કોઈ પણ પ્રકારનું ડિફરન્સ હોય, બરાબર, એટલે કે વારસાગત કારણ હોય કે જેને લીધે પણ આ રોગ છે તો કે તેનામાં જોવા મળે છે. કોઈ વ્યક્તિ કુપોષણનો શિકાર હોય તો કે તેનામાં પણ આ રોગો જોવા મળે છે. કે કેવા હોય છે? બિનચેપી, કે કોઈના દ્વારા તે ચેપ દ્વારા નથી ફેલાતો હોતો. પછી કોઈનું શરીર વધારે મેદસ્વી એટલે કે જાડું હોય ને તે કસરત ના કરતું હોય તો પણ તેમાં વ્યક્તિને તો કે અવારનવાર રોગોનું કારણ બનતું હોય છે. રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં રહેતી વ્યક્તિને આ રોગ થવાનું કોઈ જોખમ નથી. આવા રોગો ઝડપથી થતા કે ફેલાતા પણ નથી, બરાબર. એટલે કે કોઈ વ્યક્તિ બીમાર છે, હવે તેની સાથે કોઈ તંદુરસ્ત વ્યક્તિ રહેશે તો તે વ્યક્તિને આ રોગ ફેલાશે તો કે તેનું એવું કોઈ જોખમ નથી, કેમ કે આ રોગો છે એ કેવા છે? બિનચેપી છે. કે આ રોગ છે કે જેનાથી ચેપ દ્વારા તે ફેલાતા નથી, અને આ રોગો ઝડપથી થતા પણ નથી અને ઝડપથી ફેલાતા પણ નથી.
બિનચેપી રોગો પ્રસરવા માટે કોઈ કારકો જવાબદાર નથી. કેટલાક કેન્સર જનીનિક અનિયમિતતાને કારણે થાય છે, બરાબર. એટલે કે કેન્સર છે તો કે તે આપણે ચેપી રોગ છે એવું ના કહી શકાય, કેમ કે કેન્સર છે તો કે તે શું આપણા જનીનમાં ક્યાંય પણ ખામી જોવા મળે, અથવા તો કે જનીન છે તો કે તેમાં અનિયમિતતા આવી જાય. જનીન એટલે કે ડીએનએ, બરાબર. તો ડીએનએમાં ક્યાંય પણ અનિયમિતતા જોવા મળે તો તેને કારણે પણ શું થાય છે, ક્યારેક આપણે રોગનો શિકાર બનતા હોઈએ છીએ. તો ઊંચું રુધિર દબાણ હોવાનું કારણ વધારે વજન હોવાનું અને કસરત ન કરવાનું છે. રોગોના ફેલાવાની રીતો અને ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર રોગોના નિવારણની રીતો જુદા જુદા રોગો માટે જુદી જુદી હોય છે. જેમ કે કેન્સર છે તો કે કેન્સરની સારવાર કરવી હોય તો તેના માટેની પણ એનું નિવારણ છે તો કે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા આવી શકે. કોઈ વ્યક્તિ મેદસ્વી છે, એને તેનું વજન ઘટાડવું છે તો કે તેને કસરત કરવી પડે, અથવા તો કે તેની વજન તેને ઘટાડવું છે તો તેના માટેની પણ નિવારણ છે તો કે તે જુદું જુદું હોઈ શકે. મતલબ કે જે પ્રકારે અહીંયા રોગ જુદા જુદા છે તેવી રીતે તેની નિવારણ માટેની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય છે. તે પ્રાથમિક કારણ સંસર્ગજન્ય છે કે બિનસંસર્ગજન્ય છે તેના પર આધાર રાખે છે. એટલે કે જે રોગ છે તો કે સંસર્ગજન્ય એટલે કે ચેપી છે કે બિનસંસર્ગજન્ય એટલે કે બિનચેપી છે તેના પર આધાર રાખે છે. જો બિનચેપી રોગ હશે તો તેના માટે કોઈ પણ વ્યક્તિ તેના સંપર્કમાં આવશે તો કે તે એને પણ તંદુરસ્ત વ્યક્તિ છે તો કે તે તેના માં રોગ છે તો કે તે થવાની સંભાવના બહુ ઓછી છે, કેમ કે બિનચેપી રોગ છે જેના લીધે તે કોઈ પણ કારકો દ્વારા ફેલાતો નથી. જ્યારે ચેપી રોગ છે તો કે તે વાયરસ, બેક્ટેરિયા અને બીજા બધા કારકો દ્વારા તે ફેલાય છે. એવા 3 કારણ લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બીમાર છો અને ચિકિત્સકની પાસે જવા માંગો છો. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો પણ ચિકિત્સક પાસે જવા માંગો છો. શા માટે અથવા તો કે શા માટે નહીં? તો કે માથાનો દુખાવો, શરદી તથા ખાંસી અને શરીર કળતર. આ 3 કારણ કે લક્ષણના આધારે વ્યક્તિ વિચારી શકે કે તે બીમાર છે અને તે ચિકિત્સક પાસે જવા માગે છે, બરાબર. તમને માથાનો દુખાવો હોય, શરદી, ખાંસી અને શરીર કળતર હોય તો તમને મતલબ એવું આપણે અનુમાન લગાવી શકીએ કે જેનાથી મને શરદી થઈ છે અને તાવ આવ્યો છે, આપણે તેના નિવારણ માટે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો પણ ચિકિત્સક પાસે જઈ અને ચોક્કસ સારવાર લેવી જોઈએ. જે નીચે આપેલા પૈકી કોનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડેલી છે અને કેમ? તો કે જો તમને કમળો થયો હોય, બીજું કે જો તમને જૂ પડી હોય, અને ત્રીજું કે જો તમને ખીલ થયા હોય, બરાબર. તો આ 3માંથી આપણે કોઈ પણ એક જવાબ આપવાનો છે કે જેનાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી હોય. તો જવાબ આવશે કે જો તમને કમળો થયો હોય તો તમારા સ્વાસ્થ્ય પર તેની વધારે ખરાબ અસર પડે છે. કારણ કે કમળો થયો હોય ત્યારે આપણા યકૃત પર તેને ખૂબ વિપરીત અસર થાય છે. કમળો થાય છે તો કે એ આપણા શરીરના કયા અંગમાં જોવા મળે છે? તો કે યકૃત. યકૃતમાં અનિયમિતતા આવી જાય છે તેના કાર્યમાં, જેને લીધે આપણને શું થાય છે? કમળો થાય છે. કે આ બીમારી છે તો કે તે કેવી છે? ખૂબ લાંબા સમયની છે, એટલે કે હઠીલા રોગ તરીકે ગણાય છે. તેથી તેનો લાંબા સમય સુધી અસરકારક સારવાર જરૂરી છે. અને જૂ પડી હોય કે ખીલ થયા હોય તો કે તેની આપણા સ્વાસ્થ્ય પર બીજી કોઈ ખરાબ અસર પડતી નથી, અને તે થોડા સમય માટેનો તેનો જે સમયગાળો છે તો કે તે ખૂબ થોડા સમય માટે હોય છે. પછી ત્યારબાદ તેનું નિવારણ ઓટોમેટિક થઈ જાય છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આના પછી આગળ આપણે ત્યારબાદના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.